થરા ખાતે શ્રી બ્રહ્માણી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહંતશ્રીઓએ આશીર્વચન પાઠવ્યા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી બ્રહ્માણી માતાજી સહિત પાલખના દેવી દેવતાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2081 ને માગસર સુદ ત્રીજને બુધવારના રોજ યોજાયેલ, જેમાં યજ્ઞના મુખ્ય યજમાન ગંગા સ્વરૂપ ચંપાબેન કેશાભાઈ પ્રજાપતિ પરિવાર, દ્વિતીય સહાયક યજમાન રમેશભાઈ છગનભાઈ પ્રજાપતિ, તૃતીય સહાયક યજમાન હરગોવનભાઈ છગનભાઈ પ્રજાપતિ, ચતુર્થ સહાયક યજમાન અરજણભાઈ છગનભાઈ પ્રજાપતિ, પંચમ સહાયક યજમાન જયંતિભાઈ છગનભાઈના યજમાન પદે શાસ્ત્રી શ્રી નરેશભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મધુરંતર શ્રી 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, ગુરુ શ્રી વસંતજી બાપુ દેવ દરબાર જાગીરમઢ, પરમ પૂજ્ય ધર્મધુરંતર મહામંડલેશ્વર શ્રી 1008 મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુની પાવન નિશ્રામાં શોભાયાત્રા બાદ યજ્ઞ યોજાયો હતો. પધારેલ મહંતશ્રીઓ તેમજ સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, નગરપાલિકાના કોર્પોરેટરો, સમી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ, વાંસા પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી હસમુખભાઈ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ, શ્રી વઢિયાર પ્રજાપતિ સમાજના પરેશભાઈ પ્રજાપતિ, રસિકભાઈ પ્રજાપતિ રાજપુર સહિત દરેક મહેમાનોને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજે સન્માન કર્યું હતું. આ પ્રસંગે પધારેલ મહંતશ્રીઓએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જોઈતાભાઈ પ્રજાપતિ, નટુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ, જ્યારે સ્ટેજ સંચાલન સાહિત્યકાર દીપકભાઈ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ, ડીડી પ્રજાપતિ, એકે પ્રજાપતિ, પ્રહલાદભાઈ પ્રજાપતિ, શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાથાભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ, નારણભાઈ પ્રજાપતિ, થરા પોલીસ અમરતભાઈ પ્રજાપતિ, પોલીસ ખાણોદર ગોરધનભાઈ પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહેલ. રિપોર્ટ નટવર કે પ્રજાપતિ એન્ડ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.